હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો હું વિમલ ભટ્ટી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ક્લિયર દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ રુધિરાભિસરણ તંત્ર. ગયા લેક્ચરમાં બહુ મસ્ત મજાનું જે છે આપણે હૃદય ભણ્યા છીએ, સ્ટેથોસ્કોપ ભણ્યા છીએ, સ્ફિગ્મોમેનોમીટર જે મારી પાસે જોઈ રહ્યા છો એ ભણ્યા છીએ, અને હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ બ્લડ ગ્રુપ એટલે કે રુધિર જૂથ આપણે ભણવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ટોપિક આપણો અહીંયા હું લખવા જઈ રહ્યો છું, બ્લડ ગ્રુપ એટલે કે રુધિર જૂથ. ડન. ચાલો અહીંયા નેક્સ્ટ ટોપિક લખવા જઈ રહ્યા છીએ, રુધિર જૂથ. બોલે તો બ્લડ ગ્રુપ. રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ જે છે એ આપણે લખવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? સમજો દોસ્તો, આ રુધિર જૂથ જે છે એની શોધ, રુધિર જૂથ જે છે એની શોધ, આ શોધ કરી છે કાર્લ લેન્ડસ્ટીનર નામના વ્યક્તિએ. કાર્લ લેન્ડસ્ટીનર નામના વ્યક્તિએ. આ ભાઈએ રુધિર જૂથના પ્રકાર પાડ્યા છે. મુખ્યત્વે 3 પ્રકાર છે, એ, બી અને ઓ, પણ આપણે બોલીએ છીએ એ, બી, એ, બી અને ઓ. આમ છે મુખ્ય 4 પ્રકાર આપણે બ્લડ ગ્રુપના પાડતા હોઈએ છીએ. હવે સાહેબ તમને એક પ્રશ્ન થશે કે આ પ્રકાર છે પડ્યા કેવી રીતે? જેવું કાર્લ ભાઈએ વિચાર્યું હતું ને સેમ એ જ મુજબ હું તમને હાલ કહેવા જઈ રહ્યો છું. ક્લિયર છે? સાહેબ રુધિર છે ને એ બધાના સેમ દેખાય. ઈસવીસન 1900 પહેલા છે ને મોટા ભાગના લોકો છે ને, બરાબર છે, એ રુધિરમાં ખ્યાલ ન હોવાના કારણે, બ્લડ ગ્રુપ ખ્યાલ ન હોવાના કારણે, રુધિર ચડાવવાના કારણે મૃત્યુ પામ્યા હતા. ક્લિયર છે? પણ સાહેબ પછી તો કાર્લભાઈએ શોધ કરી લીધી. ઈસવીસન 1930 ની અંદર કાર્લભાઈને મેડિસિન વિભાગનો નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો બ્લડ ગ્રુપની શોધ કરવા માટે. ક્લિયર છે? આ ભાઈએ શું કર્યું? જો ધારો કે સાહેબ ધારો કે તમે એક્ઝામ્પલ તમારું હું લઉં છું અત્યારે. ધારો કે દોસ્તો હું તમારું બ્લડ લઉં છું, તમે જે જોવો છો અત્યારે એની હું વાત કરું છું. બ્લડ ગ્રુપ કેમ પડ્યા એ સમજાવું છું. એટલું જેવું એકવાર આ સમજાઈ ગઈ ને બે લીટી, એનો અર્થ એવો છે કે પાછળનું બધું આવડી ગયું. ક્લિયર છે? જો બ્લડ ગ્રુપ કેમ પડ્યા દોસ્તો, ધારો કે દોસ્તો હું તમારું બ્લડ લઉં છું, મેં તમારું બ્લડ જોવાનું ચાલુ કર્યું, તો તમારા બ્લડ ની અંદર મને આરબીસી, હવે સાહેબ આરબીસી મેં તમને 1-2 લેક્ચર પહેલા ભણાવ્યું હતું, જો એ ન જોયું હોય પહેલા તમારે એ જોવો પડશે, પછી આ તમારે જોવાનું થશે. ક્લિયર છે? સાહેબ આરબીસી નો આકાર ગોળાકાર હોય, તો હું તમારા આરબીસી પર જ્યારે તમારા બ્લડમાં હું જોઉં છું તો મને તમારા આરબીસી પર એક ડિઝાઇન જોવા મળે છે. ડિઝાઇન ધારો કે તમારા જે આરબીસી છે, બધાના આરબીસી ગોળાકાર હોય, બધાના આરબીસી જે છે એ ગોળાકાર શેપમાં ધરાવતા હોય. પણ સાહેબ તમારા આરબીસી પર મેં એક ડિઝાઇન જોઈ, એ ડિઝાઇન ધારો કે આવી હતી, ત્રિકોણ શેપની હતી. છોકરાઓ આ ડિઝાઇન માત્ર સમજાવવા માટે ડ્રો કરું છું, વાસ્તવમાં આવી ડિઝાઇન નો હોય, એક અલગ પ્રકારની ડિઝાઇન હોય છે. સાચી આપણે ડ્રો ન કરી શકીએ, બહુ વાર લાગે, એટલા માટે એક સમજવાના પર્પઝથી ડિઝાઇન ડ્રો કરું છું. માત્ર આપણો ઇન્ટેન્સ અહીંયા સમજવાનો છે. સમજજો. આ પ્રકારની ડિઝાઇન મને જોવા મળી, એટલા માટે મેં આ પ્રકારની ડિઝાઇનને નામ આપી દીધું એ. નામ આપ્યું મેં એને એ. ડન છે? હવે ધારો કે સાહેબ આ જ પ્રકારની ડિઝાઇન તમારા ભાઈમાં પણ જોવા મળે છે, એટલે એનું બ્લડ ગ્રુપ પણ આપણે કહી દીધું એ. ડન. તો આરબીસી ઉપર આ જે ડિઝાઇન જોવા મળી એ ડિઝાઇનને આપણે કહીએ છીએ એન્ટીજન. વિજ્ઞાનની ભાષામાં એને બોલવામાં આવે છે એન્ટીજન. એટલે પેલો જ સાહેબ તમને ખ્યાલ એ આવી ગયો કે એન્ટીજન ક્યાં આવેલા હોય, તો કે આરબીસી ઉપર આવેલી ડિઝાઇન. આરબીસી ઉપર આવેલા હોય એટલે કે આરબીસી ઉપર આવેલી ડિઝાઇનને એન્ટીજન બોલવામાં આવે છે. બીજું સાહેબ, ચલો હું તમારા બાજુવાળા પાડોશીનું બ્લડ લઉં છું, તમારા પાડોશીનું બ્લડ. તો જો પાડોશીનું બ્લડ લઉં તો જો એના હું આરબીસી ચેક કરું છું, તમારા પાડોશીનું બ્લડ લઈ અને જો એના આરબીસી ચેક કરું છું તો એના આરબીસી ઉપર મને ધારો કે એવી ચોરસ ડિઝાઇન મળી, એવી ચાલો ધારો કે મને એના આરબીસી ઉપર આવી ચોરસ ડિઝાઇન જે છે એ મળી આવે છે. સમજો છો? ચોરસ ડિઝાઇન મળી આવે છે. તમારા ડિઝાઇન કેવી હતી? ત્રિકોણ. જો આવી ડિઝાઇન મને પાડોશીમાં મળી હોત તો હું એને એ જ કહેત. ક્લિયર છે? પણ સાહેબ એમાં મને ચોરસ ડિઝાઇન મળી આવી એટલે એને હું નામ આપી દઉં છું અલગ પાડવા માટે બી. નામ આપી દઉં છું, એનું બ્લડ ગ્રુપ થઈ ગયું બી. ક્લિયર છે? ચલો પછી આગળ વધીએ. તમારાથી ત્રીજું ઘર જેનું છે એનું બ્લડ લઈએ છીએ આપણે, એનું બ્લડ લઈએ છીએ તો એના જે આરબીસી છે, એના આરબીસી છે, એ આરબીસી ઉપર જો છોકરાઓ મને આવી ડિઝાઇન મળી, એક ત્રિકોણ મળી આવ્યું, એક ચોરસ મળી આવ્યું. સેમ એક ત્રિકોણ મળી આવ્યું, એક ચોરસ મળી આવ્યું.
એટલે કે જેવી ડિઝાઇન એ માં છે ને ત્રિકોણ એવા પણ મળ્યા, બી માં છે ચોરસ તો એવા પણ મળ્યા. તો દોસ્તો આને મેં નામ આપી દીધું બ્લડ ગ્રુપ એ બી. આને નામ આપું છું બ્લડ ગ્રુપ એ બી. આવું નામ મેં આને આપ્યું. ક્લિયર છે? તમારી એક્ઝેક્ટ સામે જેનું ઘર છે ચલો એનું બ્લડ લઈ લઈએ છીએ. એનું બ્લડ લઈ અને એના જો આરબીસી જોઈએ તો આરબીસી નો આકાર તો ગોળ જ હોય છે. તમારી સામેવાળા જે વ્યક્તિ હતા ને એના સાહેબ આરબીસી ઉપર કોઈ ડિઝાઇન જોવા મળી નહીં. એટલે કે એનામાં કોઈ એન્ટીજન હતા નહીં. ઉપર રહેલી ડિઝાઇન એટલે જેને બોલે એન્ટીજન. શું બોલાશે? એન્ટીજન. તેનામાં એન્ટીજન હતા નહીં. એટલે હું લખી નાખું છું ઝીરો બ્લડ ગ્રુપ. આપણે બોલીએ છીએ ઓ બ્લડ ગ્રુપ. ઝીરો અથવા આપણે બોલીએ છીએ ઓ બ્લડ ગ્રુપ. છોકરાઓ સમજો, આશા રાખું કદાચ તમે આવું પહેલી વખત સમજતા હશો. એની લગભગ તમને ગેરંટી આરે કહી શકો. ક્લિયર? ચાલો સાહેબ, આટલો બેઝિક મુદ્દો ખ્યાલ આવ્યો. ડન છે. હવે સાહેબ પાછું સાહેબ તમારું બ્લડ જોજો. તમે એ હતા ને, તમે યાદ રાખજો આખા મુદ્દો. મેં પાછું સાહેબ તમારું બ્લડ લીધું, તમારું બ્લડ જોયું. તમારા બ્લડ ની અંદર સાહેબ રુધિર રસમાં, તમારા બ્લડ ની અંદર રુધિર રસમાં મેં એક અલગ પ્રકારની ડિઝાઇન જોઈ તમારા બ્લડ ની અંદર. કેવી ડિઝાઇન છે કે જો એમાં છે બહુ ગોળ ચકેડું તો હતું જ તમારા બ્લડમાં, રુધિર રસમાં. પણ સાહેબ આ ગોળ ચકેડવામાં જો આવી રીતના અંદર તરફ ચોકઠાઓની ડિઝાઇન બનતી હતી અંદરની બાજુએ તમારા રુધિર રસમાં. જેમાં રુધિર તરતું હોય ને, જેમાં રુધિર તરતું હોય એને રુધિર રસ બોલાય. ક્લિયર છે? તો એમાં છે મને અંદર તરફ જોવા ચોકઠા જોવા મળ્યા. ક્લિયર છે? હવે છોકરા ખબર થશે શું? થશે શું હવે કે જો રુધિર આની અંદર આવશે, આ તમારા રુધિર રસમાં આવેલું છે. ક્લિયર? આ તમારા રુધિર રસમાં આવેલું છે. જો આ ત્રિકોણ છે ને એ કોઈ દિવસ આ ચોરસ ખાનામાં નહીં ફસાય. આ ત્રિકોણ કોઈ દિવસ ચોરસ ખાનામાં ફસાશે નહીં. પરંતુ જો બી રુધિર જૂથ વાળો વ્યક્તિ એ વાળાને બ્લડ આપશે તો એના આ ચોરસમાં ફસાઈ જશે. એટલે કે બ્લડ જે છે ક્લોટિંગ થવા માંડશે, જામવા માંડશે. જો બ્લડ છોકરાઓ જામે તો હૃદય શું કરશે? તો હૃદય વધુ પ્રેશર કરશે બ્લડને આગળ વધારવા માટે. હૃદય ત્યાંથી રુધિર ત્યાંથી આગળ વધતું નથી. જેના કારણે સાહેબ હૃદય તમારું વધુ પ્રેશર કરશે. હૃદય સ્નાયુઓથી બનેલું છે. વધુ બળ કરવાના કારણે હૃદય થાકી જાય. હૃદય દુખાવાના કારણે બંધ થઈ જાય. અને આ ઘટનાને બોલીએ આપણે હાર્ટ એટેક આવવો. છોકરાઓ સમજો છો? આ ઘટનાને બોલીશું હાર્ટ એટેક. એટલે બી વાળો બ્લડ જો એ વાળાને દેશે તો બ્લડ અહીંયા આમાં આરબીસી ફસાય અને જામવા મળશે, ક્લોટિંગ કરવા મળશે. સમજો છોકરાઓ મુદ્દાને? સેમ દોસ્તો હું વાત કરું છું બી બ્લડ ગ્રુપ વાળો. એટલે કે તમારો પાડોશી હતો એ એના રુધિર રસમાં પણ સેમ આવી રચના હતી. જો આવી રચના કે જેમાં સાહેબ એના રુધિર રસમાં આવી રીતે અંદરની બાજુ આવા ત્રિકોણ રહેલા હતા. ક્લિયર? હવે સાહેબ તમે એનું બ્લડ તમારામાં ન આવવા દો, સ્વાભાવિક વાત છે. એ પણ શું કરશે? એ પણ શું કરશે સાહેબ? તો તમારું બ્લડ એના શરીરમાં આવવા દેશે નહીં. એને સાહેબ તમારા ત્રિકોણ જેવી રચના રાખી છે અહીંયા. ક્લિયર છે? એને રચના રાખી છે ત્રિકોણ જેવી. ક્લિયર છે? જો થાય એવું ચોરસ કોઈ દિવસ આમાં નહીં ફસાય, પણ આ ત્રિકોણ છે ઓલવેઝ આમાં ફસાઈ જશે. ત્રિકોણ છે એ શું થશે? ઓલવેઝ આમાં ફસાય છે. ત્રિકોણ લખોલા એ જેવી રચના છે કે નહીં? આને હું કહી દઉં સ્મોલ એ. ચોરસ એટલે બી જેવી રચના છે કે નહીં? આને હું કહી દઉં સ્મોલ બી. ડન. હવે સાહેબ આ એ બ્લડ ગ્રુપ વાળો છે એની અંદર રુધિર રસમાં આ જે વસ્તુ છે એ વિરોધ કોનો કરે? બી નો વિરોધ કરે. એટલે એને બોલે એન્ટીબોડી. બોડીમાં એન્ટી એટલે વિરોધી છે. તો અહીંયા રુધિર રસમાં જે રહેલું હોય રુધિર રસમાં એને એન્ટીબોડી બોલાય. એને બોલાય એન્ટીબોડી. એને બોલાશે એન્ટીબોડી. ક્લિયર છે? એન્ટીબોડી શું કરે? રુધિર ની અંદર વિરોધ કરે. કોનો? તો એ વાળો છે બી નો વિરોધ કરે અને બી વાળો છે એ નો વિરોધ કરે. ક્લિયર છે? ચલો સાહેબ હું તમારા પાડોશીની બ્લડ લેવા જાઉં છું. મેં જોયું તો એના રુધિર રસમાં વિરોધ કરવા વાળું આવું કોઈ હતું નહીં. આનો અર્થ એવો થયો સાહેબ થયો કે હું એ બી રુધિર જૂથ વાળા વ્યક્તિને કોઈ પણ રુધિર આપીશ, રુધિરમાં રોકવા વાળું કોઈ છે નહીં, વિરોધ કરવા વાળું કોઈ છે નહીં. રુધિર બધાનું ચાલશે. ક્લિયર છે? સેમ દોસ્તો વાત કરું છું ઓ રુધિર જૂથ વાળાની. ઓ રુધિર સાહેબ ઓ વાળો રુધિર જો વ્યક્તિ છે એના જે રુધિર રસમાં જોયું સાહેબ, તેના રુધિર રસમાં જો આવી ડિઝાઇન જોવા મળી, આવી રીતે આવી એક ડિઝાઇન જોવા મળી છે. જેની અંદર દોસ્તો એક ત્રિકોણ હતો, એક ચોરસ હતો. એક ત્રિકોણ હતો, એક ચોરસ હતો. એક ત્રિકોણ, એક ચોરસ. ડન. થાય કેવું છે કે જો બ્લડ ગ્રુપ એ વાળો વ્યક્તિ રુધિર આપે ને ઓ વાળાને તો ત્રિકોણમાં ફસાઈ જાય. બી વાળો બ્લડ આપે ને આને ઓ વાળાને તો ચોરસમાં ફસાઈ જાય.
એબી વાળો બ્લડ આપે તો ત્રિકોણ ચોરસ બે છે, ગમે ફસાઈ જવાની સંભાવના છે. એટલે આ કોઈ બ્લડ આ ઓ વાળા નહીં આપી શકે. પણ જો ઓ વાળો છે એની પાસે કોઈ ડિઝાઇન નથી, એ બ્લડ ગમે એને દેશે ક્યાંય આમાં ડિઝાઇન ફસાશે નહીં. ઓ વાળો રુધિર આપી બધાય શકે પણ લઈ કોઈનું શકે નહીં. આના કારણે સેમ એબી વાળો આપશે કોઈને નહીં. એબી વાળો જો એબી વાળો એને આપે તો આ ત્રિકોણ માફ કરશો આ ચોરસ આમાં ફસાઈ જાય. જો એબી વાળો બી ને આપે તો ત્રિકોણ આમાં ફસાઈ જાય. એબી વાળો ઓ ને આપે તો બે ફસાઈ જાય. પણ સાહેબ એબી વાળા પાસે રોકવા વાળું કોઈ નથી, લેશે બધાનું દેશે કોઈને નહીં. સેમ ઓ વાળો દેશે બધાને લેશે કોઈનું નહીં. સમજા મુદ્દાને? તો તમે દોસ્તો બેઝિક મુદ્દો ખ્યાલ આવ્યો હશે કે એન્ટીજન કોને કહેવાય, એન્ટીબોડી કોને કહેવાય. આના આધારે રુધિર કોણ કોને આપે અને કોણ કોનું લે એનું નાનું એવું કોષ્ટક બને છે. આ કોષ્ટક પહેલા ક્લાસ 3 લેવલનું સમજાવું છું, પછી જીપીએસસી 1-2 લેવલનું સમજાવું. ક્લિયર છે? ચાલો દોસ્તો અહીંયા આગળ વધું છું, અને ચાલો અહીંયા આપણે નાનું એવું છે એક કોષ્ટક બનાવવા જઈ રહ્યા છીએ. નાનું એવું આવી રીતે આમ અહીં લખીશું એન્ટીજન, અહીં લખીશું એન્ટીબોડી, અહીં લખીશું રુધિર કોને આપે અને અહીંયા લખીશું કોનું સ્વીકારે. ચાલો સાહેબ આવી રીતે આમ ઘટના ઘટશે. આવી રીતે આમ ક્લિયર છે? ચાલો હું દોસ્તો પેલો લખવા જઈ રહ્યો છું રુધિર જૂથ. એ લખી નાખીએ રુધિર જૂથ. અહીંયા લખીએ છીએ એન્ટીજન, અહીં લખીએ છીએ આપણે એન્ટીબોડી, અહીં લખવા જઈ રહ્યા છીએ કોને આપે અને લાસ્ટમાં લખીશું આપણે કોનું સ્વીકારે. રુધિર કોને આપે અને કોનું સ્વીકારે. ક્લિયર છે? ચાલો સાહેબ સૌથી પહેલા લખીએ છીએ રુધિર જૂથ એ. એક વસ્તુ યાદ રાખજો, જે રુધિર જૂથ હશે એ જ એનો એન્ટીજન હશે. રુધિર જૂથ એ હોય તો એન્ટીજન કયો હોય? એ. વિરોધ કોનો કરે સાહેબ? તો કે બી નો, એટલે સ્મોલ બી. ક્લિયર છે? રુધિર કોને આપે? સૌથી પહેલા પોતાને આપે અને પોતાનું સ્વીકારે. સાહેબ પહેલા કોને આપશે? તો કે પહેલા પોતાને. પોતે એટલે કે એને. બીજું છે વિરોધ નો કરતો હોય એને આપે. વિરોધ કોણ નથી કરતું? તો કે એબી. એબી પાસે એન્ટીબોડી છે નહીં એટલે એબી ને આપશે. કોનું સ્વીકારશે? પહેલા પોતાનું. પોતે એટલે કોણ? એ. પછી કોનું સ્વીકારશે? જેની પાસે એન્ટીજન નો હોય એવું, ડિઝાઇન નો હોય એવું. ડિઝાઇન કોની પાસે નથી? ઓ પાસે નથી. ડન છે? ચલો સેમ દોસ્તો રુધિર જૂથ બી. રુધિર જૂથ બી પહેલા કોને આપે? માફ કરશો એની પાસે એન્ટીજન કયો હશે? તો કે બી પોતે જ. એન્ટીબોડી વિરોધ કોનો કરશે? એ નો કરશે. કોને આપે? સૌથી પહેલા પોતાને. પોતે એટલે કોણ? બી. પછી કોને આપે? વિરોધ નો કરતો હોય એને એટલે કે એ બી ને. કોનું સ્વીકારે? પહેલા પોતાનું. પોતે એટલે બી. પછી કોનું સ્વીકારે સાહેબ? તો કે એન્ટીજન નો હોય એનું એટલે કે ઓ નું, ડિઝાઇન નો હોય એનું. સેમ દોસ્તો પહેલા કહી રહ્યું છું એ બી, બ્લડ ગ્રુપ એ બી. એની પાસે એન્ટીજન કયો હોય છે? તો ત્રિકોણ પણ હોય અને ચોરસ પણ હોય, એટલે કે એ પણ હોય અને બી પણ હોય. એન્ટીબોડી હોય, વિરોધ કરવાવાળું કોઈ છે? તો કે નહીં. કોને આપે સૌથી પહેલા? તો કે પોતાને. પોતે એટલે કોણ? એ બી. પછી કોઈને આપશે? તો કે નહીં. શું કામ એને? કારણ કે સાહેબ જો બીજા કોઈને આપશે તો એ વાળું બી માં ફસાશે, બી વાળું એમાં ફસાશે, બે ભેગા થઈને ઓ માં ફસાશે. કોઈને આપી શકશે નહીં. સ્વીકારશે કોનું સાહેબ? જો એ કોઈને ના પાડતો નથી એટલે બધાનું સ્વીકાર લેશે. લખશું આપણે એ બી, એ બી અને ઓ સાહેબ. રુધિર સ્વીકારશે બધાનું, આપશે કોઈને નહીં. સાહેબ ધેન આફ્ટર ઓ, ઓ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ, એની પાસે એન્ટીજન છે, ડિઝાઇન છે? તો કે નહીં. એન્ટીબોડી છે વિરોધ કરવા વાળા સાહેબ? તો કે હા એ પણ છે અને બી પણ છે. વિરોધ કરવા વાળું એ પણ છે અને બી પણ છે. કોને આપે સાહેબ? જો ડિઝાઇન નથી એટલે ગમે એમાં હાલશે, કોઈ રોકશે જ નહીં આને. એટલે આપશે કોને સાહેબ? તો પેલા આપશે આ એ ને, પછી બી ને, પછી એ બી ને અને પછી ઓ ને સાહેબ. રુધિર સ્વીકારે કોનું? તો પેલા પોતાનું. પોતે એટલે કોણ? ઓ. પોતાના સિવાય રુધિર કોઈનું સ્વીકારી શકશે નહીં. પોતાના સિવાય રુધિર જે છે કોઈનું સ્વીકારી શકશે નહીં. જે તમે હમણાં આ ફિગર ની અંદર જોઈ ગયા. કારણ કે અહીંયા સાહેબ રુધિર કોઈનું સ્વીકારી શકાશે
નહીં. અહીંયા લખી શકું સ્મોલ a અને સ્મોલ b. એન્ટીબોડી એનામાં સ્મોલ a અને સ્મોલ b રહેલા હોય છે. ડન છે દોસ્તો, એટલી બાબત ડન છે, ક્લિયર છે. ચલો છોકરાઓ આગળ વધીએ. આ દોસ્તો વાત થઈ ક્લાસ 3 લેવલની વાત થઈ. જો 1-2 લેવલે જવું હોય તો શું થાય? તો સાહેબ આમાં પેટા પ્રકાર પૂછાય, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. દોસ્તો બહુ સહેલું છે, મારી પાસે ભણો તો ક્લિયર છે. આપણી ઘરની એક શોધ દેખાડું તમને આની અંદર. પોઝિટિવ નેગેટિવ કેમ યાદ રાખવા? જીપીએસસી આનું જોડકું પૂછે છે. ક્લાસ 3 એ લગભગ પૂછ્યું નથી, પણ કદાચ સાહેબ પૂછાશે એવું લાગે છે મને. તો આપણને આવડતું હોવું જોઈએ. ડન. ચાલો હું નેક્સ્ટ લખવા જઈ રહ્યો છું. બરાબર, નેક્સ્ટ લખવા જઈ રહ્યો દોસ્તો પોઝિટિવ નેગેટિવ વાળું બ્લડ ગ્રુપ. પોઝિટિવ નેગેટિવ વાળું. ડન. થોડુંક ચલો સમજી લઈએ આપણે સૌથી પહેલા. આ પ્રકારની સિમ્પલ રચના આપણે ડ્રો કરી નાખીએ. ડન છે. અહીંયા લખવા જઈ રહ્યા છીએ રુધિર જૂથ. અહીંયા લખવા જઈ રહ્યા છીએ કોને આપે. અને અહીંયા લખવા જઈ રહ્યા છીએ કોનું સ્વીકારે. ડન છે દોસ્તો. આ વસ્તુ લખતા સમજતા પહેલા એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવો પડશે. અને કોન્સેપ્ટ આવો છે, જો છોકરાઓ એક વસ્તુ યાદ રાખવાની છે. આ શોર્ટકટ છે, આ ઘર હોમ પ્રોડક્ટ છે આપણી. ડન છે. આના ઉપર આખું સાહેબ ટકેલું છે. જો યાદ શું રાખવાનું છે? તો કે આવું પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો, પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો જે છે એ કોઈ દિવસ નેગેટિવ બ્લડ ગ્રુપ વાળાને બ્લડ નો આપે. યાદ રાખજો, પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળો છે એ કોઈ દિવસ નેગેટિવ બ્લડ ગ્રુપ વાળાને બ્લડ આપે નહીં. સાહેબ આમ પણ બોલી શકાય કે નહીં કે નેગેટિવ વાળો કોઈ દિવસ પોઝિટિવ નું બ્લડ નો લે. ડન છે. સેમ દોસ્તો જો થોડુંક ફેરફાર. નેગેટિવ વાળો, નેગેટિવ બ્લડ ગ્રુપ વાળો જે છે એ ઓલવેઝ પોઝિટિવ વાળાને બ્લડ આપે. નેગેટિવ વાળો જે છે એ ઓલવેઝ પોઝિટિવ વાળાને બ્લડ આપે છે. અને આમ પણ બોલી શકાય કે નહીં કે પોઝિટિવ વાળો ઓલવેઝ નેગેટિવ નું બ્લડ લે. તો સમજો આ શીખવામાં થોડીક વાર લાગશે, કારણ કે આ સાહેબ મારે ખુદને શીખવામાં ભવિષ્યમાં ભૂતકાળમાં વાર લાગી હતી એટલા માટે. ક્લિયર છે. પણ આખે આખું એક ટેકનિક ઉપર ટકેલું છે. 1-2 વખત અને રિવિઝન મારશો એટલે બહુ મસ્ત થઈ જશે. પહેલા તમારે એકવાર બહુ શાંતિથી સમજવું પડશે આને. ડન. ચાલો, રુધિર કોને આપે આવી વાત થતી હોય ને, બરાબર છે, ત્યારે આ ઊભી આ પેલા લાઈન જોવાનું. આ છે ને એ આપવાનું કામ કરે છે, અને આ બે છે ને એ બે શું સ્વીકારે છે. લાઈન લખી નાખું છું સ્વીકારે. હમણાં તમે પ્રેક્ટિસ થી યાદ રહી જશે. ક્લિયર છે. ચાલો, સૌથી પહેલો મુદ્દો અહીં લખવા જઈ રહ્યો છું રુધિર જૂથમાં એ પોઝિટિવ. સૌથી પહેલું લખું છું એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ પોઝિટિવ, એ નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ. ડન. ચાલો દોસ્તો, પહેલું લખવા જઈ રહ્યું છે હું એ પોઝિટિવ. પહેલું લખું છું એ પોઝિટિવ. ક્લિયર છે સાહેબ? સમજો એટલે કોને આપે? સૌથી પહેલા પોતાને આપે. પોતે એટલે કોણ? તો કે એ પોઝિટિવ. પોતે એટલે કોણ થાય? એ પોઝિટિવ. હવે છોકરો સીધું જોવાનું, આપે એમાં વાત કોની કરીએ છીએ? પોઝિટિવ ની. પોઝિટિવ અહીંયા છે કે નહીં? જો તો પોઝિટિવ નેગેટિવ ને આપે, આપે નો આપે, એ નેગેટિવ આવશે નહીં. આપવાની વાત છે, સ્વીકારશે કોણ? તો કે એ બી. કોણ સ્વીકારશે? એ બી. એટલે અહીંયા આન્સર આવશે એ બી પોઝિટિવ. નેગેટિવ ને આપણે આપશું નહીં નિયમ અનુસાર. ડન છે. ચાલો સાહેબ, કોનું સ્વીકારે?
પેલા પોતાનું, પોતે એટલે કોણ? તો કે એ પોઝિટિવ. હવે છોકરાઓ સીધું અહીંયા જોવાનું, સ્વીકારવાની વાત ક્યાં લખી છે? અહીંયા. પોઝિટિવ ક્યાં છે? અહીંયા. પોઝિટિવ સ્વીકારે નેગેટિવ નું? તો કે હા, એટલે લખી નાખશું આપણે એ નેગેટિવ. બીજું સાહેબ ઓ પોઝિટિવ નું સ્વીકારશે અને નેગેટિવ ઉપર લે છે એટલે ઓ નેગેટિવ નું સ્વીકારશે. નેગેટિવ બધાને આપે છે ને એટલા માટે ઓડો સ્વીકારી લેશે. ચાલો સાહેબ ધેન આફ્ટર આગળ વધીએ છીએ. હું અહીં લખવા જઈ રહ્યો છું એ પોઝિટિવ બાદ લખું છું એ નેગેટિવ. અહીં લખું છું એ નેગેટિવ. દોસ્તો એ નેગેટિવ પેલા કોને આપશે? પોતાને. પોતે એટલે કોણ થશે? એ નેગેટિવ. આપવાની વાત થઈ છે તો કે હા આપવાની વાત થઈ છે, કોણ હું જોવાનું છે? નેગેટિવ. તો નેગેટિવ જોઈએ. નેગેટિવ આપશે પોઝિટિવ ને? તો કે હા આપશે. લખી નાખું છું અહીંયા હું એ પોઝિટિવ. પછી કોને આપશું? તો કે એ બી ને. એ બી પોઝિટિવ ને આપશું અને હારે હારે કોને આપશું? નેગેટિવ ને પણ આપશું. બે ને આપે છે એટલા માટે. સ્વીકારશે કોનું સાહેબ? તો પેલા પોતાનું. પોતે એટલે કોણ? તો કે એ નેગેટિવ. હવે જુઓ છોકરાઓ સ્વીકારવાની વાત છે તો કે હા કોની વાત છે? નેગેટિવ ની. જુઓ તો નેગેટિવ સ્વીકારશે પોઝિટિવ નું? તો કે નહીં. એટલે હવે અહીંયા શું આવશે? એ પોઝિટિવ આવશે નહીં, સીધું સેમ આવી જશે ઓ નેગેટિવ. ઓ પોઝિટિવ નહીં આવે. શું આવશે? સીધું આવશે ઓ નેગેટિવ. ચાલો સેમ આના જેવું જ બીજું કરીએ, રિવિઝન થશે તમારે. બરાબર છે, શીખજો. એ લખવા જઈ રહ્યો છું હું બી પોઝિટિવ. બી પોઝિટિવ. સાહેબ પહેલા બ્લડ ગ્રુપ કોને? પહેલા બ્લડ કોને આપે? તો કે પોતાને. પોતે એટલે કોણ? તો કે બી પોઝિટિવ. હવે જો આપવાની વાત છે તો કે આપે. કોણ જોવાનું છે? પોઝિટિવ. પોઝિટિવ નેગેટિવ ને આપે નહીં, નો આપે. એટલે બી નેગેટિવ આવશે નહીં, સીધું આવશે અહીંયા એ બી પોઝિટિવ. ડન છે. ચાલો સાહેબ સ્વીકારે કોનું? પેલા પોતાનું. પોતે એટલે કોણ? તો કે બી પોઝિટિવ. પોતે એટલે બી પોઝિટિવ. હવે સ્વીકારવાની વાત થઈ છે. હા કોની વાત થઈ છે? પોઝિટિવ ની. નેગેટિવ નું સ્વીકારે? તો કે હા સ્વીકારે. લખશું આપણે અહીંયા બી નેગેટિવ. તેના આફ્ટર દોસ્તો ઓ પોઝિટિવ અને ઓ નેગેટિવ. ચાલો તેના આફ્ટર જઈ રહ્યા છીએ આપણે બી નેગેટિવ ઉપર. બી નેગેટિવ. સાહેબ આપવાની વાત છે. પહેલા સાહેબ પોતાનું કોને આપે? પહેલા પોતાને. પોતે એટલે કોણ? બી નેગેટિવ. સાહેબ આપવાની વાત થઈ રહી છે તો કે હા કોની? નેગેટિવ. નેગેટિવ આપે પોઝિટિવ ને? તો કે હા આપે છે. લખશું આપણે અહીંયા બી પોઝિટિવ. ડન. તેના આફ્ટર લખશું આપણે એ બી પોઝિટિવ અને એ બી નેગેટિવ. ડન છે. સાહેબ કોનું સ્વીકારે? પહેલા પોતાનું. પોતે એટલે કોણ? બી નેગેટિવ. સ્વીકારવાની વાત છે તો કે આ બાજુ. કોની વાત છે? નેગેટિવ ની. નેગેટિવ સ્વીકારે પોઝિટિવ નું? તો કે જી ના સાહેબ. એટલે સીધું અહીંયા આવી જશે ઓ નેગેટિવ. ઓ પોઝિટિવ આવશે નહીં. ચાલો સેમ દોસ્તો એવી રીતે વાત કરીએ છીએ એ બી પોઝિટિવ વિશે. એ બી પોઝિટિવ વિશે. સાહેબ કોને આપે? તો કે પહેલા પોતાને. પોતે એટલે કોણ? પોતે એટલે કોણ? એ બી પોઝિટિવ. ડન છે. જો છોકરાઓ એ બી છે ને પહેલા તમને આગળનું કોષ્ટક યાદ હોવું જોઈએ. એ બી કોઈને આપતો નથી પોતાના સિવાય. પહેલા કોને આપ્યું? પોતાને આપી દીધું. હવે જો છોકરાઓ પોઝિટિવ છે એ નેગેટિવ ને આપે? નો આપે. કોઈ દિવસ આપશે નહીં. એટલે એ બી પોઝિટિવ જે છે એ બી નેગેટિવ ને પણ દેશે નહીં. એટલે ખાલી એક જ આવશે. પરીક્ષામાં જયારે છોકરાઓ જોડકું પૂછાય ને ત્યારે આ એક મૂકે. સમજ્યા મુદ્દાને? ડન. સ્વીકારે કોનું? જો છો પહેલા તો એ બી છે. તમે યાદ હોવું જોઈએ કે એ બી સ્વીકારે બધાયનું. પણ આપણે કોની વાત કરવી છે? પહેલા પોઝિટિવ ની. તો પહેલા બધા પોઝિટિવ નું સ્વીકારી લેવાય. એટલે કે જો આવું કરાય પહેલા આવું કરે છે. એ સ્વીકારશે એ પોઝિટિવ નું સ્વીકારશે, બી પોઝિટિવ નું, એ બી પોઝિટિવ નું અને ઓ પોઝિટિવ નું. હવે છોકરાઓ સામે કાંઠે જોવાય સાહેબ સ્વીકારવાની વાત છે તો કે હા કોની? પોઝિટિવ ની. સ્વીકારે નેગેટિવ નું? તો હા સ્વીકારે. શું લખશું આપણે અહીંયા હવે? એ નેગેટિવ, બી નેગેટિવ, એ બી નેગેટિવ અને ઓ નેગેટિવ. ઇટ મીન્સ રુધિર સ્વીકારશે કોનું? બધાનું રુધિર સ્વીકારશે. આથી આપણે લોકો આને શું બોલતા હોઈએ છીએ? કે સર્વગ્રાહી રુધિર બોલતા હોઈએ છીએ. સર્વગ્રાહી રુધિર જૂથ બોલતા હોઈએ છીએ. ડન છે દોસ્તો? ક્લિયર? ચાલો આગળ દોસ્તો વધીએ. એ બી પોઝિટિવ બાદ જઈ રહ્યો છું અહીંયા હું એ બી નેગેટિવ ઉપર. એ બી નેગેટિવ. એ બી નેગેટિવ પેલા કોને આપે? પોતાને. પોતે એટલે કોણ? એ બી નેગેટિવ. યાદ રાખજો. હવે કોને આપશે? જો તો સાહેબ આપવાની વાત નેગેટિવ ની છે. નેગેટિવ આપે પોઝિટિવ ને? તો કે હા આપે. એટલે હવે આપી દેશું આપણે અહીંયા એ બી પોઝિટિવ ને છે. યાદ રાખજો એ બી બીજા કોઈને આપતું નથી. કોનું સ્વીકારે? પેલા પોતાનું. પોતે એટલે કોણ? સમજજો સ્વીકારવાની વાત છે. એ બી સ્વીકારે બધાયનું. પણ પેલા કેવું છે? નેગેટિવ. એટલે પેલા બધાય નેગેટિવ નું સ્વીકારી લેશું આપણે. એટલે કે અહીં સ્વીકારશું પેલા એ નેગેટિવ, બી નેગેટિવ,
એ બી નેગેટિવ અને ઓ નેગેટિવ. સ્વીકારવાની વાત છે. કોણ છે? નેગેટિવ. જો તો નેગેટિવ છે સ્વીકારે પોઝિટિવ નું તો કે નહીં, એટલે પૂરું થઈ ગયું છે. હવે કોઈ આવશે નહીં. ચલો ધેન આફ્ટર જોવા જઈ રહ્યા છીએ ઓ પોઝિટિવ. ધીસ ઇઝ કોલ્ડ ઓ પોઝિટિવ. પેલા કોને આપે છે ઓ પોઝિટિવ? પેલા કોને આપે? તો કે સાહેબ આપવાની વાત છે. પેલા પોઝિટિવ છે, ઓ બધાઈને આપે. પેલા સાહેબ પોતાને આપશે. પોતે એટલે કોણ? તો કે એ પોઝિટિવ આવી જશે, બી પોઝિટિવ આવી જશે, એ બી પોઝિટિવ આવી જશે અને ઓ પોઝિટિવ સાહેબ આવી જશે. સમજ્યા તમે? હવે જુઓ સાહેબ આપવાની વાત છે. હા આપવાની. કોની વાત કરવાની છે? પોઝિટિવની. પોઝિટિવ નેગેટિવ ને આપે? નો આપે છે. એટલે હવે કોઈને દે નહીં, પૂરું. સ્વીકારવાની વાત છે સાહેબ. ઓ પેલા તો ઓ કોઈ રુધિર સ્વીકારે નહીં, ખાલી પોતાનું જ સ્વીકારે. પોતે એટલે કોણ? તો કે ઓ પોઝિટિવ. હવે જુઓ સ્વીકારવાની વાત છે શેની? પોઝિટિવની. પોઝિટિવ સ્વીકારે નેગેટિવ નું? તો કે હા સ્વીકારે. એટલે આન્સર આવશે ઓ નેગેટિવ. પણ અહીંયા સ્વીકારશે. ક્લિયર છે દોસ્તો? બીજા કોઈનું સ્વીકારશે નહીં. નીચે આવતા રહ્યો છેલ્લું છોકરાઓ. આ લખવા જઈ રહ્યા છે આપણે ઓ નેગેટિવ. ઓ નેગેટિવ છે. પેલા કોને રુધિર આપશે? જો ઓ આપે બધાયને, પણ પેલા નેગેટિવ ને આપણે આપશું. નેગેટિવ એટલે કોણ? સાહેબ એ નેગેટિવ, બી નેગેટિવ, એ બી નેગેટિવ અને ઓ નેગેટિવ. હવે સાહેબ આપવાની વાત છે તો કે હા કેમાં જવાનું છે? નેગેટિવમાં. નેગેટિવ આપે પોઝિટિવ ને? તો કે હા આપે. એટલે શું થશે અહીંયા? શું થશે અહીંયા? તો કે એ પોઝિટિવ, બી પોઝિટિવ, એ બી પોઝિટિવ અને ઓ પોઝિટિવ. સાહેબ જો બધા રુધિર આપ્યું એટલે કેવો બનશે? હવે સર્વદાતા બનશે. સ્વીકારવાની વાત છે. પેલા કોનું સ્વીકારે? પોતાનું. પોતે એટલે કોણ? એ નેગેટિવ. સ્વીકારવાની વાત છે કોની? નેગેટિવ ની. નેગેટિવ સ્વીકારે પોઝિટિવ નું? તો કે નહીં. એટલે અહીં ખાલી આવશે ઓ નેગેટિવ. અહીંયા ખાલી આવશે ઓ નેગેટિવ. ખાલી આવશે ઓ નેગેટિવ. ડન છે દોસ્તો? ચલો ખાલી આવશે ઓ નેગેટિવ. એટલે સાહેબ લખી શકીએ આપણે ઓ નેગેટિવ જે છે એ કેવું થશે? સર્વદાતા. નેગેટિવ થશે સર્વદાતા. ડન. દોસ્તો જીપીએસસી છે ને, જીપીએસસી એ આમાંથી જોડકું પૂછે. બરાબર છે? 3-4 નામ આ મૂકી દે અને કોઈ પણ 4 નામ આમાંથી ઉપાડીને મૂકી દે. તમે જોડકું જોડવાનું. જીપીએસસી પૂછે છે. ક્લાસ 3 કોઈ દી પૂછ્યું નથી. એટલે કદાચ ક્લાસ 3 તમારી આ વખતે પીએસઆઈ કે સીસી માં પૂછી નાખું તો કોન્સ્ટેબલમાં પૂછી નાખે. તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર છે દોસ્તો? અહીંયા આપણે આપણું આ જે રુધિરાભિસરણનું તંત્ર છે એ પૂરું કરીએ છીએ. દોસ્તો આપણે સૌથી પહેલા રુધિર એટલે શું એ ભણ્યા હતા. ધેન આફ્ટર સાહેબ આપણે ભણ્યા હતા આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાકકણ. આપણે ભણ્યા હતા આપણે સાહેબ હૃદય ભણવાની શરૂઆત કરી. હૃદયમાં આપણે ધમની શિરા વિશે પણ માહિતીઓ મેળવતા ગયા. ત્યાંથી આગળ ગયા દોસ્તો. આપણે ભણ્યા હતા કે શું? સ્ટેથોસ્કોપ ભણ્યા હતા. પછી સ્ફિગ્મોમેનોમીટર ભણ્યા. પછી રુધિર જૂથ કોને કહેવાય એના બેઝિક મુદ્દાઓ જોયા. અને પછી આપણે એડવાન્સ લેવલે જીપીએસસી માં જે પ્રકારો પડે છે એ જોઈ ગયા. ક્લિયર છે? ટૂંકમાં બહુ લાંબો સેશન જે છે આપ લોકોએ 4 થી 5 પાર્ટમાં જોયો હશે. ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખું આપણે 100% સમજાણું હશે. મારી પાછળ જે આ ટોપિક આપવામાં આવેલો છે આનું આપ લોકોએ આજે ને આજે 1 કે 2 વખત પેલે શોર્ટકટ સિસ્ટમથી સાહેબ જે છે સમજી અને પ્રયત્ન કરવો જરૂરી છે. કદાચ તમને નથી આવડતું, કોઈ ક્વેશ્ચન કરી ઊભી થાય છે તો મને 81 60 12 86 38 નંબર પર મેસેજ કરી અને કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ડન છે દોસ્તો? એટલું રાખશો આપણે આજે. જય હિન્દ. થેન્ક યુ સો મચ. જય ભારત.